વડોદરા જિલ્લામાં આવેલી રણોલી જિલ્લા પંચાયત બેઠક નંબર 22 પરથી કેરવીબા ગિરિરાજસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થતા રાજકીય વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ છે। માહિતી મુજબ તેમના બિનહરીફ વિજયને લઈને પરિવારજનો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। કેરવીબા ગિરિરાજસિંહ વાઘેલાના પતિએ આ પ્રસંગે રણોલી જિલ્લા પંચાયતના તમામ મતદારો અને જનતાનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ જીત જનતાના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક છે। આ અવસરે તેમણે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તેઓ આ વિશ્વાસને જાળવી રાખવા અને વિકાસના કાર્યો માટે પ્રતિબદ્ધ રહેશે। બિનહરીફ જીત મળવી એ જનતાની એકતા અને વિશ્વાસનું પ્રતિબિંબ હોવાનું તેમણે ઉમેર્યું। આ પ્રસંગે જય માતાજીના જયઘોષ સાથે ઉજવણી કરવામાં આવી હતી। 22 રણોલી જિલ્લા પંચાયત એના ઉમેદવાર મારા ધર્મપત્ની એવા શ્રી કેરવીબા ગિરિરાજસિંહ વાઘેલા આજે બિનહરીફ જાહેર થયા છે। તે બદલ સમગ્ર રણોલી જિલ્લા પંચાયતના મતદારોની અને જનતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। વીડિયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।